सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम ભગવદ્ ગીતા બીજો અધ્યાય અને શ્લોક નંબર 62 અને 63. ध्यायतो विषयान् पुंसः संगस्तेषूपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति। જે લોકોને પેલું વિડિયો ચાલુ રાખવામાં તકલીફ હોય તો પ્લીઝ પહેલેથી જણાવજો, અધરવાઇઝ વિડિયો તમે ખુલ્લો રાખશો, બધા તમે મને તમારું દર્શન કરાવશો તો મારા માટે ને તમારા બેય માટે સારું છે. એટલે જેને વિડિયો બંધ રાખવો હોય તો પ્લીઝ પહેલા તમે પરમિશન લેજો, પણ જેના બી બંધ છે તો એ પ્લીઝ તમે ખોલો, મુખ દર્શન કરાવો તમે બધા. મને ખબર પડે કે કોણ ને ભણે છે તો મને કંઈક સારું લાગે. અને જે લોકો આ બધું કરે છે સંચાલન, એ લોકો હંમેશા બધાને કયો બધાની થોડી સ્મૃતિ શક્તિ ઓછી છે, એટલે બધાને વિડિયો ખુલ્લો રાખવાનું કહેજો. હું આવું એ પહેલા તમારી હંમેશને માટેની એક એનાઉન્સમેન્ટ રાખજો, એટલે મને એ કામ ના કરવું પડે. તમે લોકો બી યાદ રાખજો, અનુ હોય કે દર્શનાબેન પ્લીઝ તમે યાદ રાખો કે પછી પ્રિયલ, હા લોકોની સ્મૃતિ ઓછી છે એટલે તમારે દરેક ક્લાસ પહેલા કહેજો કે વિડિયો ખુલ્લો રાખે. કારણ કે એકચ્યુઅલી તમે મને પૂછો તો બ્રહ્મ વિદ્યા જે છે ઇન પર્સન ભણવાની વસ્તુ છે, આવી રીતે ઓનલાઈન ભણવાની ખરેખર એવી વસ્તુ નથી. પણ આપણે હવે લોકો ખૂબ જ બધા દૂર હોય એટલે આપણે એવો ઉપાય, ટેકનોલોજીનો ઉપાય શોધ્યો છે. એમાં બી તમે લોકો હજી બી તમારી સહુલિયત બધું શોધ્યા કરશો તો તમને લોકોને વેદાંત ભણવાનો એવડો મોટો તમને બેનિફિટ નહીં મળે. એટલે તમે એક સાધક તરીકે, જિજ્ઞાસુ તરીકે એટલી તો શિસ્ત હોય કે એક વસ્તુ વારંવાર ન કહેવી પડે. એટલે તમે બધા પ્લીઝ ધ્યાન રાખજો. જેન્યુન તકલીફ છે, તમે બેડ રિડન છો, ભગવાન કરીને ન હો, પણ એવું હોય તો તમે પહેલેથી પરમિશન માંગી લેશો, એટલે હવે ફરીથી ન કહેવું પડે. બધા લોકો ધ્યાન રાખજો. એક ને એક વસ્તુ વારંવાર કહેવી પડે શોસ કે આપણે ભગવદ્ ગીતા ભણવાને લાયક નથી. ઓનેસ્ટલી તમે મને પૂછો તો એટલી પણ જાગૃતિ ન હોય, એટલી લૂઝનેસ હોય, એ લોકો ભગવદ્ ગીતા ભણવાને લાયક જ નથી. ભગવદ્ ગીતા એ જ ભણી શકે જે ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે, ખૂબ સાવધાન વ્યક્તિ છે. એટલે આપણે આપણી લાઈફના જાગ્રત અવસ્થાના કલાકોમાંથી 1 કલાક એવી આપણા માટે સ્પેર ન કરી શકીએ કે આપણે વિડિયો ખુલ્લો રાખીને શાંતિથી સિરિયસલી ભણી ન શકીએ. એનો અર્થ એમ કે આપણને મારી વેલ્યુ નથી એવું નથી, વિદ્યાની વેલ્યુ નથી. વિદ્યાની વેલ્યુ હોય તો માણસ જે છે એ બધા જ રસ્તા શોધી લે. સિવાય કે મેં તમને કીધું કે જેન્યુન બીમારી હોય
કે વ્યક્તિ બેડ રિડન હોય તો યુ કાન્ટ ડુ એનીથિંગ, પણ બાકી તો એવું કરાય જ નહીં. ટેબલ ખુરશી ઉપર સિન્સિયરલી ભણવાનું જ હોય. આપણે આપણા શાસ્ત્રનું રિસ્પેક્ટ નહીં કરીએ તો કોણ કરશે? એટલે ભણવા બેઠા છીએ, ખાલી મેં તમને કીધું રિમોટલી ભણવાનો વિષય નથી, છતાં બી આપણે થોડું બી લોકો સત્સંગ કરે એટલે આપણે રસ્તો શોધ્યો છે, પણ ઇટ ડઝન્ટ મીન કે આપણે એનો બંધ કરીને આપણે એમ જ લૂઝ આપણી પેલી હોય. અમુક લોકો મને એમ કહેતા હોય કે હા અમને તમારો ફેસ દેખાય છે પણ અમારે બધાની વચ્ચે નથી આવવું. તો એટલા બધા એમ કે આપણે ક્વીન એલિઝાબેથ હોય તો ભણવાની તો બી જરૂર નથી. કે આપણે ક્લાસમાં બેઠા હોય તો બધા આપણે વિદ્યાર્થીઓ તમે લોકો છો, તો એમાં શું વાંધો છે? કોઈ તમને જોવે તો આપણે થોડા બ્રિટનના મહારાણી છે એવું તો નથી ને. એટલે એ બી ખોટું છે કે ના અમને તમારું ફેસ દેખાય છે, વી ડોન્ટ વોન્ટ ટુ સી એનીબડી. તો ધેટ ઇઝ ઓલ્સો રોંગ થિંગ. કે જે બધી શિસ્ત છે, હું તો તમારી પાસેથી ખૂબ જ બધી અપેક્ષા નથી રાખતી, ખાલી આટલી જ રાખું છું, વિડીયો ખુલ્લો રાખો, પ્રેયરમાં આવો, શાંતિ મંત્ર બોલો, બહુ મોટી તો અપેક્ષા રાખતી નથી. એટલે હવે કેવું પડે તો માનજો કે આપણે ભગવદ્ ગીતા ભણવાને એબ્સોલ્યુટલી લાયક નથી. એનીવે, આપણે ગઈ વખતે એંગર મેનેજમેન્ટ વિશે જોયું હતું કે ક્રોધ જે છે એ બેઝિકલી અનકોન્શિયસની પ્રોડક્ટ છે. એ અજાગ્રત મનમાંથી આવે છે. જાગ્રત મનમાંથી આવે તો આપણે સંકલ્પ કરીએ અને આપણે મુક્ત થઈ શકીએ. પણ ક્રોધ જે છે એ અનકોન્શિયસમાંથી આવે છે. કોન્શિયસ પર્સનને ત્યાં એક્સેસ નથી. અનકોન્શિયસનું નામ જ એ છે કે ત્યાં કોન્શિયસ પર્સનને એક્સેસ નથી. એટલે એકવાર ક્રોધ એવો વિનાશ વેરી જાય પછી એવી સાધના કરી શકાય કે આપણે એના ઉપર સ્ટડી કરીએ, જે મેં ગઈ વખતે ઉપાય તરીકે વાત કરી હતી. પરંતુ આપણને પેલું પાયાની વસ્તુ એટલી ખબર હોય કે આપણે ગમે તેટલું નક્કી કરીએ તો પણ ક્રોધ ઉપર કેમ નિયમન આવી નથી શકતું. તો તમને ખબર હોય કે નક્કી કરવા વાળી વ્યક્તિ કોન્શિયસ પર્સન છે, એંગર છે એ અનકોન્શિયસની પ્રોડક્ટ છે. આપણું અજાગ્રત મન જેની અંદર 0 થી 5 યર્સ દરમિયાન જે આપણું ચાઇલ્ડહુડ હતું ત્યારની બધી વેદનાઓ પડેલી છે, એવા પેઇનફુલ એક્સપિરિયન્સ અંદર પડેલા છે. એ પેઇનફુલ એક્સપિરિયન્સ જ નવી વેશભૂષા સાથે ગુસ્સા તરીકે આવે છે. એટલે ગુસ્સા નામની એસ તમે મને પૂછો તો ઇમોશન નથી, એ અંદર પડેલું જે પેઇન જે છે એ હંમેશા બહાર આવ્યા કરે છે. એટલે બહુ બધા લોકો વર્ષો સુધી ખરેખર એમ કે સિરિયસલી ગુસ્સા ઉપર કમાન્ડ મેળવવા કોશિશ કરતા હોય તો પણ ખૂબ જ તકલીફ વાળું, ચેલેન્જિંગ એટલા માટે છે. એટલે મેં ગઈ વખતે તમને કીધું કે પહેલા તો એક્ઝેક્ટલી ઉદ્ભવ સ્થાન ખબર હોવું જોઈએ કે એંગર આવે છે ક્યાંથી. સેકન્ડ થિંગ, એનું સ્વરૂપ ખબર હોવું જોઈએ કે ગુસ્સો જે છે એ કર્મ નથી, ક્રિયા નથી, પ્રતિક્રિયા છે. એક્શન નથી, રિએક્શન છે. આ આપણને ખબર હોવી જોઈએ. અગર કર્મની વાત છે તો મનુષ્ય તરીકે આપણી પાસે બધી ચોઈસ છે. કર્તુમ શક્યમ, અકર્તુમ શક્યમ, અન્યથા વા કર્તુમ શક્યમ. કે કરી શકો, ન કરી શકો, જુદી રીતે કરી શકો. કર્મની વાત છે તો અનેક ચોઇસીસ છે. પણ જ્યારે રિએક્શનની વાત છે, પ્રતિક્રિયાની વાત છે, તો એ કરતા નથી, થઈ જાય છે. યુ કેન સે કરનારની ટાઈમ બિંગ ટેમ્પરરી એની ગેરહાજરી છે. એટલે આવે છે તો કે આપણે અનકોન્શિયસમાંથી, અજાગ્રત મનમાંથી આવે છે. કોન્શિયસ પર્સનનું એમાં કઈ ઉપજતું જ નથી, રિએક્શન છે એટલા માટે. અને રિએક્શન જે છે એ હંમેશા ચેઇન રૂપે હોય અને એમાંથી વ્યક્તિ કદી કઈ શીખી ના શકે. એટલા માટે જ્યારે વ્યક્તિ પોતાના ગુસ્સા ઉપર કમાન્ડ પ્રાપ્ત કરી શકે, સપોઝ ભગવદ્ ગીતાના સ્ટડી પછી, તો બાકીની બધી જ લગભગ ઇન્દ્રિયો ઉપરનું સંયમન એના માટે ઘણું ઈઝી થઈ જાય. બાકીની
બધી જ ઇમોશન્સ ઉપર એ ઘણો બધો કમાન્ડ લાવી શકે, કારણ કે સૌથી અઘરી કોઈ વસ્તુ હોય તો પોતાના ગુસ્સા ઉપર પોતે કમાન્ડ પ્રાપ્ત કરો. એટલે ભગવાન ભગવદ્ ગીતાના 5મા અધ્યાયમાં ક્રોધના નિયમન માટે બહુ જ સરસ એક વસ્તુ કહે છે કૃષ્ણ ભગવાન જ્યારે બી આવી રીતે કામક્રોધની વાત કરે તો એ કોઈ દિવસ આદર્શવાદની વાત નહીં કરે, પ્રેક્ટિકલ એપ્રોચ હોય. તો 5મા અધ્યાયના શ્લોકમાં કહે છે, શક્નોતિ યસોડુમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવ વેગ. કે પ્રાક શરીર પડતા પહેલા, ડેથ આવતા પહેલા અગર વ્યક્તિ કામક્રોધ ઉપર કમાન્ડ મેળવે એવું નથી કહેતા. કામક્રોધનો જે એવો ભયંકર જે વેગ છે, કામક્રોધ આવેની પહેલા જે એકદમ ખળભળાટ અંદર થઈ જાય, અંદર ઓલરેડી એકદમ જ વ્યક્તિ ઇરિટેટ થઈ જાય, એ વેગ છે. તો એવું કહે છે કે ભલે અંદર ઉદ્ભવ્યું પણ એ કામક્રોધનો જે વેગ છે એને એ જ લેવલે તમે જો ખાડી શકો, એ વખતે જસ્ટ તમે હોલ્ડ કરી શકો, અભિવ્યક્તિ નથી આપતા, તો પણ સંયુક્ત સનરહ સસુખી. જે લોકો કામક્રોધના આવેગને ખાલી પોતાનામાં હોલ્ડ કરી દે ટેમ્પરરી, તો એને ભગવાન એમ કહે છે કે મારે મન એ જ સુખી વ્યક્તિ છે, એ જ યુક્ત છે, સયુક્ત સસુખી સનરહ, એ જ મનુષ્ય છે. તો તમે એમ કે બાકીના ડોન્ટ આસ્ક મી, બાકીના શું છે તમારે સમજી લેવાનું. જે વ્યક્તિ કામક્રોધના વેગને ખાડી શકે એ જ યુક્ત છે, મીન્સ કે વિવેકી છે, એ જ સુખી થશે અને એ જ મનુષ્ય કહેવાને લાયક છે. તો એમાં તમે વિચાર કરો કે ભગવાન એમ નથી કહેતા કે કામક્રોધ ડિલીટ કરી નાખો, હોવા જ ન જોઈએ. નો, તમને એકદમ જ આમ એટલો બધો ક્રોધ આવી ગયો અહીંયા છે, એને એટલું બધું કહી દેવાનું મન થઈ ગયું, એટલું બધું હવે તો પૂરું જ કરવું છે અને એને બધું કહી દેવું છે. અહીંયા સુધી બધા બેડ વર્ડ્સ, એકદમ જ ગંદા શબ્દો આવી ગયા કે હવે એને બધી સીમાઓ પાર કરી દીધી શિશુપાલની જેમ, કઈ જ દેવું છે. અહીંયા છે કે આવી ગયા એવા બધા ખરાબ શબ્દો અને ભયંકર ગુસ્સો તમને કરવો છે. પરંતુ સાધક હો, તમે શ્રવણ કરતા હો તો તમને ખબર પડે કે ભગવાને એવું કીધું છે, શક્નોતિ યસોડુમ પ્રાક શરીર વિમોક્ષણાત. આ શરીર પડતા પહેલા, ડેથ આવતા પહેલા એ ભયંકર રિએક્શન આવ્યું છે, એને ખાલી આવી રીતે એ શબ્દોને, એ ગુસ્સાને બસ મોઢાના લેવલ સુધી રાખીએ, રાતા પીળા થઈ ગયા છે, ઇરિટેટ થઈ ગયા છે, પણ તમે એને હવે અભિવ્યક્તિ નથી આપતા. એટલે આપણે એમ કહીએ કે ગુસ્સો જે છે એ પી ગયા, હોલ્ડ કર્યું એટલે શું પી ગયા. એ ગુસ્સો જે છે એ કેવી છે, એનો સ્વભાવ દૂધના ઉપરા જેવો છે, મોમેન્ટરીલી છે. એ મોમેન્ટને ચૂકવી દઈએ, એ વખતે પોસ્ટપોન કરીએ, ડેલિબરેટલી આપણે નક્કી કરીએ કે ના કેવું તો છે જ પણ નોટ નાવ, કારણ કે અત્યારે આપણે બોલી નથી રહ્યા, બોલાઈ જશે, કારણ કે અત્યારે રિએક્શને કબજો લીધો છે, એક્શન સંભવિત નથી અત્યારે. સમજાય છે કે આ ડાયલોગ આપણે આપણી સાથે કરવાના છે કે જ્યારે when I cool down, when I'm able to communicate well, then only I will speak. તમને ખબર પડે કે જો અત્યારે જે કંઈ કરવામાં આવશે એ એક્શનની કેટેગરીમાં નહીં જ આવે, એ રિએક્શન હશે, હું બોલીશ નહીં, મારાથી બોલાઈ જશે. એટલે અહીંયા સુધી આવેલા શબ્દો મોઢું સીવી લીધું, આપણે નથી જ બોલવું અત્યારે. સો એ જે સંકલ્પ છે ધેટ ઇઝ દમઃ, જે મેં ગયા વખતે વાત કરી ને કે કેવી રીતે સ્વ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવું. તો કે તમે જોઈ રહ્યા છો તમારી જાતને કે એકદમ ઇરિટેશન છે, કેટલુંય કહી દેવું છે, પણ તમને લાગે છે કે તમે બોલતા નથી, બોલાઈ જશે,
એ રિએક્શન છે તો યુ આર એબલ ટુ સ્ટોપ યોર સેલ્ફ ટેમ્પરરી. કારણ કે ગુસ્સો છે એ મોમેન્ટરીલી જ છે. એ વખતે પોસ્ટપોન કરી દીધું 5 મિનિટ્સ, 10 મિનિટ્સ, 15 મિનિટ્સ, અને પછી તમે એમ કે પણ માતાજી એવું બધું આપણે કહીએ જ નહીં તો બધા બહુ જ લૂઝ થઈ જાય, કામ ન થાય. એઝ અ એડમિનિસ્ટ્રેટર કરવું જ પડે. તો ગુસ્સો કરવો અને સ્ટ્રિક્ટ રહેવું એ બેમાં ફરક છે. જ્યારે સ્ટ્રિક્ટ રીતે તમે કહો છો, એકદમ જ સ્ટ્રિક્ટ રીતે, લાઈક અત્યારે મેં તમને કીધું તો આઈ એમ સ્ટ્રિક્ટ વિથ યુ, કે ના, તમે ભગવદ્ ગીતા ભણવાને બિલકુલ લાયક નથી. અને પાછું હું એને જોક બી બનાવી શકું કે મને તમારું મુખ દર્શન જરાક કરાવો ને. સો હું એકદમ સ્ટ્રિક્ટ રહીને તમને કહું છું, કારણ કે એઝ એ ગુરુ એ મારી ડ્યુટી છે કે તમને લોકોને મારે શિસ્તમાં રાખવા, અનુશાસન હોવું, તમારી ઉપર અનુશાસન લાવવું એ મારી ડ્યુટીમાં છે. તો હું ગુસ્સે થઈને બી કહી શકું, ગુસ્સો કરું છું ત્યારે મારાથી બોલાઈ જાય છે, પણ જ્યારે હું કહું છું તો હું જોઈ વિચારીને કહું છું કે મને પહેલા પેજ ઉપર, મારી પાસે કોમ્પ્યુટર છે, પહેલા પેજ ઉપર મારે લગભગ 20 જેટલી વ્યક્તિઓ મને દેખાતી હોય તો એમાં હું જોઉં કે 6 કે 7 જણાના વિડીયો બંધ છે. બીજા પેજમાં ફેરવું તો એમ પેજ ફેરવું એટલે મને દેખાય મારા કમ્પ્યુટરમાં કોણ કોણ આવ્યું છે, કોણ પ્રેયરમાં નથી આવતું, કોણ છેલ્લે આવે છે વગેરે, બધું દેખાય મને. અને મારે જોવું હોય કે હું બીજું તો નથી કરી શકતી. લોકો ભણે છે, એને શિસ્તબદ્ધ જીવન એનું હોય, એ ભણે છે, એ એના જીવનમાં આત્મસાત કરે, એ તો મારે જોવાનું હોય ને. એ પોથીમાંના રીંગણા જેવી તો હું કઈ ટીચર નથી. તો હું બી તમને જ્યારે બી વાત કરું તો જે લોકો મારી નજીક છે એ બધાને ખબર છે કે હું ખૂબ જ સ્ટ્રિક્ટ શબ્દોમાં કહેતી હોઉં છું, પણ મને બરાબર ખબર છે કે હું કહું છું મારાથી કહેવાય નથી જતું. એટલે વ્યક્તિ જ્યારે એવી પોઝિશનમાં હોય કે એને ઘણું બધું એડમિનિસ્ટ્રેશનનું વર્ક કરવાનું છે, પોતાના ફેમિલીમાં પણ એવો રોલ એનો હોય, કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં પણ રોલ હોય, તો ગુસ્સો કરવો એ રિએક્શન છે. ધેટ ટાઈમ યુ આર ટોટલી હેલ્પલેસ, યુ આર નોટ કરતા, તમારાથી થઈ જાય છે. કારણ કે મનુષ્યનું મનુષ્યપણું ત્યાં સુધી છે કે જ્યાં સુધી આપણે સ્વતંત્ર કરતા છીએ. સ્વતંત્ર કરતા છીએ તો આપણે ચૂઝ કરીએ છીએ. હું નક્કી કરું મારે 2-4 સ્ટ્રિક્ટ રીતે શબ્દો કહેવાય, 1-2 વાક્યનો મારે જોક બનાવી દેવો, તો આઈ ડિસાઇડ. પણ જ્યારે બોલાઈ જાય છે ત્યારે તો કે મારા આવેગો જે છે એ મારી ઉપર કબજો લે છે, એ નક્કી કરે છે. એટલે મારું મનુષ્યપણું તો ફોક થઈ ગયું, પૂરું થઈ ગયું. સો જે લોકો એવું કહેતા હોય કે માતાજી કે એવી રીતે સાવ એમ કે આપણે કંઈક બોલીએ જ નહીં, કરીએ જ નહીં, એવી રીતે ક્યાંય, એવું નથી કહેતી. તમે જ્યાં સુધી તમે કરો છો, તમે બોલો છો, તમે ડિસાઇડ કરીને શબ્દો ચૂઝ કરો છો, તો તમે સ્વતંત્ર કરતા છો. તમારા આવેગોએ તમારી ઉપર કબજો નથી લીધો તો એનો વાંધો નથી. બટ ધેટ ટાઈમ ઓલ્સો યુ ચૂઝ રાઈટ વર્ડ્સ. શબ્દો તો કેટલાય છે કે તમે સ્ટ્રિક્ટ થઈને ત્યારે બી ગંદા શબ્દો ઉપયોગ કરી શકો, પણ ત્યારે બી રાઈટ વર્ડ્સ યુઝ કરવા, એનો અર્થ એમ કે આપણી વિવેક બુદ્ધિ હંમેશા સાબુત છે. એટલે 5મા અધ્યાયમાં ભગવાન આ બહુ જ સુંદર વસ્તુ કહે છે કે ઓકે, કામક્રોધ ટોટલી દૂર કરવા માટે તમે આજે સમર્થ નથી. કામક્રોધ જે છે, ક્રોધ તો કે અહીંયા મુખ સુધી એ શબ્દો આવી ગયા છે, બધા બેડ એકદમ હાર્શ શબ્દો આવી ગયા છે. બટ ધેટ ટાઈમ ઇફ યુ આર એબલ ટુ શટ યોર માઉથ, નથી જ બોલું, તો એ આઈ ટેલ યુ બહુ જ મોટી સિદ્ધિ છે, બહુ જ મોટી સિદ્ધિ છે. ભગવાન એને કહે છે સંયુક્ત સુખી સનરહ. એટલે આસપાસ મેં તમને કીધું કે આખું જગત એવા બધા નિમિત્તોથી ભરપૂર છે કે વ્યક્તિ જે છે એને ખૂબ જ અંદર ઇરિટેશન થાય, પણ સો વોટ, નિમિત્તો તો છે જ, અંદર બી છે સામગ્રી. તો ફટાક કરતો ઇગ્નાઇટ થાય, ભડકો થાય, તો કેવી રીતે આપણું જીવન, આપણી હેલ્થ ઉપર કેટલું અસર થાય, આપણા સંબંધો ઉપર કેટલી અસર થાય, કેટલી વાર રિપેર કરવાનું થાય. તો પહેલો ઉપાય આ છે, ધેટ ઇઝ દમઃ, કે વ્યક્તિ જે છે એવા નિમિત્તો તમે ખાલી ઘરની બહાર તમારી કાર કાઢો ને ત્યાંથી નિમિત્તો શરૂ થઈ જશે
કે કઈ વ્યક્તિ ડ્રાઇવિંગના નિયમોનું પાલન કરે છે. હમણાં તો મને એટલું અજીબ લાગે કે જે મેં પહેલા ક્યારેય નહોતું જોયું કે રેડ લાઇટ હોય તો એ બધા જતા રહે. હા, આવું ખરેખર મેં ક્યારેય નહોતું જોયું. અને પાછું રાજકોટમાં નહીં, મેં બરોડામાં જોયું. આઈ એમ શ્યોર બીજે બધે બી એવું શરૂ થયું છે. તો હું બધાને પૂછું કે કેમ એવી રીતે જાય છે, તો કે જો અહીંયા સીસીટીવી કેમેરા નથી એટલે જાય છે બધા. પછી અમુક જગ્યાએ કેમેરા હતા તો બી લોકો જાય છે. તો કે એવા નિમિત્તો તો ભરપૂર છે કે આપણને ખૂબ જ ઇરિટેશન થાય, આપણને ખૂબ જ કહી દેવાનું મન થાય. તો બધી જગ્યાએ કહેવાની તો ફ્રીડમ છે, છૂટ છે, કહી જ શકાય. પણ આપણે કહીએ છીએ કે આપણાથી કહેવાય જાય છે, બસ આટલો આપણે નિર્ધાર કરી દેવા. જો આપણે કહીએ છીએ તો એ એક્શનની કેટેગરીમાં આવશે. આપણી જાણ બહાર આપણે ગમે તેવું બેફામ બોલવા માંડીએ, ધેટ ઇઝ રિએક્શન. એટલે દમહ એટલે કે વ્યક્તિને જ્યારે ખૂબ જ ઇરિટેશન થાય છે, પણ ત્યારે પણ પોતે પોતાની જાતને આવી રીતે સ્ટોપ કરે છે એવી બધી વસ્તુથી, અને વિચારે છે કે હું પછી કહીશ. ઇન્ટરપર્સનલ રિલેશનશિપમાં બી એવું થાય કે જ્યારે વ્યક્તિ એવું કઈ ડિસ્કશન હોય, હોટ ડિસ્કશનમાં વાત પરિણત થઈ જાય, એકદમ જ એમાં આવી જાય એવા મોડ ઉપર, તો સ્પાઉસ જે છે, પતિ પત્ની, એટલું બધું એ લોકોનું ઝઘડવાનું આવે ને એને એવું થાય કે અત્યારે જવું પૂરું કરું, ના અત્યારે હવે પૂરું જ કરવું છે, મારે હિસાબ કરી જ લેવો છે. તો એ ગુસ્સાના આવેગમાં, ચાહે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે, કોઈ જગ્યાએ નોકરી કરે છે, બધી જગ્યાએ હમણાં જ પૂરું કરી દેવું. એટલે આવેગ જે છે, ગુસ્સો જે છે, એ તુરંત કરવાનું કહેશે. વિઝડમ શું છે તો કે એંગરની મોમેન્ટ જે છે એને તમે બસ આટલું એ મોમેન્ટને ચૂકવી દેવાની છે. ઇન અધર વર્ડ યુ કેન સે પોસ્ટપોન્ડ જ કરવાનું. આપણે આપણા મનને કહેશું કે બહુ જ ગુસ્સો આવે છે, ના અત્યારે તો નહીં, આઈ નીડ ટાઈમ ટુ કુલ ડાઉન. મને શાંત થવા માટે અડધી કલાક જોઈએ કે 2 કલાક જોઈએ કે 4 કલાક જોઈએ, પર્સન ટુ પર્સન જુદું જુદું હોય. જ્યારે કામ કરવાનું હોય તો કલ કરે સો આજ કરે સો અબ. ગુસ્સો કરવાનો હોય તો પોસ્ટપોન કરવાનો હોય. આપણે શું કરીએ? ઊંધું, એકદમ ઊંધું. એટલે જ્યારે બી કોઈને ખૂબ જ એવા હાસ્ય શબ્દો, ગુસ્સો જ્યારે બી આવે, તો આટલું જ હું તમને કહું છું કે ટ્રાય ટુ પોસ્ટપોન. બહુ જ એમ કે ઘરે કોઈ બેન કામ કરે છે, એને બી બહુ જ કહી દેવાનું તમને મન થાય, હા આટલું જ કરજો, સાચે તમને કેટલો ફાયદો થશે, આજે નહીં કાલે કહીશ. તો બીજે દિવસે તમને એવું થાય કે હા, આમ તો એને આ કામમાં ભૂલ કરી, પણ આમ તો સારી છે. બીજા એની પાસે એમ કે એવી બધી ઘણી બધી વસ્તુ છે કે હું એની ઉપર વિશ્વાસ રાખીને ઘર મૂકીને જઈ શકું છું. એ જે દિવસે તમારે કેવું હતું ત્યારે તમને એટલો ગુસ્સો આવ્યો હતો કે આજે તો અમે છૂટી જ કરી દે, આ પૂરું જ કરવું છે. તો એવો ગુસ્સો થઈને કોઈને કાઢી મૂકવા છે, પોતે રિઝાઇન આપીને ભાગવું છે. તો એવી દરેક મોમેન્ટમાં આ લોકો સાયકોલોજીમાં એમ કે સ્લીપ ઓવર કરી લેવું, એટલે એક રાત જવા દે, સ્લીપ ઓવર, કાલે જોશું. એટલે જ્યારે બી અંદર ઉકળતો ચરુ હોય ને, ત્યારે તમારા એક પણ ડિસિઝન સાચા નહીં આવે. એ ચાહે તમારા સંબંધોમાં તમે કંઈક નક્કી કરવા માંગો છો, નોકરીમાં નક્કી કરવા માંગો છો, કોઈને તમારા ઘરે કામ કરે છે, તમારી ઓફિસમાં કામ કરે છે, એને ખરેખર એવી અક્ષમ્ય ભૂલ કરી, એની ના નથી એવી કરી ભૂલ, બરાબર. પણ જ્યારે ભૂલ કરીને તમને એને બહુ જ કહી દેવું છે, ત્યારે એ ભૂલની સિવાય બીજું કંઈ દેખાતું નથી. એની લિમિટેશન છે, એ બરાબર નથી કર્યું, એ બધું એગ્રી. પરંતુ ગુસ્સો જે છે એ એવી રીતે આપણા આખા મન ઉપર કબજો લઈ લે, ટોટલી ઓવરવેલ્મ બાય ધીસ નેગેટિવિટી, ટોટલ નેગેટિવિટી. એટલે પ્રતિપક્ષ ભાવના કે એ વ્યક્તિમાં બીજી 50 વસ્તુ સારી છે, તો ત્યારે વી આર ટોટલી અનેબલ ટુ સી એવરીથિંગ. એ ચાહે સ્પાઉસ છે, ભાઈ બહેન છે, માતા પિતા છે, એમ્પ્લોય છે, બધે એવું જ છે કે એની એક ભૂલની સજા એવી ભયંકર આપીએ, વાત જવાની. પછી એ જે ઘરે બેન કામ કરતી હોય, જે તમારી ઘરે 15 વર્ષથી કામ કરતી હોય, તમે એની ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકીને જઈ શકતા હોય,
અને એની એવી એક કે બે એવી મોટી ભૂલથી તમે એને આમ એટલું ખરાબ રીતે કીધું, પેલી છોડીને જતી રહી, પછી તમે તો કે કેટલુંય રિપેન્ડ કરો કે આટલું કરવાની જરૂર નહોતી, આટલું રિએક્શન આપવાની જરૂર નહોતી. એટલે હું તો આટલું જ કહું છું તમને કે તમને એક દિવસ થોભ્યા પછી લાગે કે ના, ઇટ ઇઝ માય રાઈટ ડિસિઝન, તો બીજા દિવસે લેવાય. પણ બીજા દિવસે જે તમે ડિસિઝન લ્યો છો એ એક્શન છે, જ્યારે ત્યારે ને ત્યારે પતાવી દીધું, ધેટ ઇઝ રિએક્શન. એટલે આ એક સરસ મજાનું હોમવર્ક છે. મેં તમને આની પહેલા કીધું હતું કે જસ્ટ એવું લખો કે લાઈફમાં એક્શન્સ કેટલા છે, રિએક્શન્સ કેટલા છે. એક્શન્સ આપણે કરીએ છીએ, રિએક્શન્સ થઈ જાય છે, બોલાઈ જાય છે, ખવાઈ જાય છે, પછી તો કે સુવાઈ જાય છે, ખરીદાઈ જાય છે. એમાં સ્વતંત્ર કર્તાની ગેરહાજરી છે. એટલે મનુષ્યનું મનુષ્યપણું ત્યાં સુધી જ છે જ્યાં સુધી આપણે એક્શન્સ કર્મો કરીએ છીએ ત્યાં સુધી. ગુસ્સો જે છે એ ખૂબ જ મોટી પ્રતિક્રિયા છે, રિએક્શન્સ, અને એ ચેઇન છે, એમાંથી કાંઈ ન શીખી શકાય. પણ પછીથી વ્યક્તિ જે છે આવા બધા શુભ સંકલ્પ લઈ શકે કે હા, એવો ગુસ્સાનો પારો તો ચડશે, ભગવાને કીધું છે, શક નહોતી, એને મારે સહન કરવાનું. ચડશે કારણ કે એ કેટલાય વખતની એવું ઓરિએન્ટેશન છે અંદર. એ જે ફ્રોઝન ચાઇલ્ડ છે, બચ્ચું જે છે, એની બધી વેદનાઓ છે અંદર. તો એ અંદરની વેદના જે છે એ ગુસ્સા રૂપે આવશે, પણ હવે સાધક તરીકે હું એને ખાળવાનો પ્રયત્ન કરીશ, નહીં કે ગમે તેવી અભિવ્યક્તિ આપું. મારી સામે જે વ્યક્તિ ઊભી હોય એની હ્યુમન ડિગ્નિટીને વાયોલેટ કરું, એને અપમાનિત કરું, એનું મનુષ્યપણું, મનુષ્યનું જે ગૌરવ છે એ ગૌરવને હું અણી નાખું, એવું તો નહીં જ કરું. એટલે આખું હું તમને કહું આમ સમિંગ અપ કરીને કે હા, અંદર 0 થી 5 years દરમિયાન એવા નહીં પચેલા પેઇનફુલ એક્સપિરિયન્સ છે. બહારની દુનિયામાં નિમિત્તો પણ છે. આ બધી હકીકતો. અંદર પડેલો છે દારૂ ગોળો, બારે બધી આવી દિવાસળીઓ પણ છે, બધા નિમિત્ત પણ છે. આવશે ગુસ્સો. ગુસ્સો ખરાબ છે હું નથી કહેતી, ગુસ્સો સારો છે એવું નથી કહેતી. ઇટ્સ લાઈક કોઈ એમ કે અરે તમને તો શરદી થાય છે, બહુ જ ખરાબ, ન થવી જોઈએ. અરે નાક છે તો શરદી તો થવાની ને ભાઈ, પેટ છે તો પેટમાં દુખવાનું છે, નાક છે તો શરદી થવાની છે. જે ઓર્ગન ભગવાન આપ્યા છે તો કંઈક ને કંઈક તો થવાનું ને, એમાં વોટ ઇઝ બિગ ડીલ? સો અંદર એ બધી વસ્તુ પેઇનફુલ એક્સપિરિયન્સ પડેલા છે. ચાઇલ્ડહુડના જે કોર ઇસ્યુઝ છે તો છે. આપણે એને સ્વીકારીએ, આપણે એને વેલિડેટ કરીએ કે હા ભાઈ છે અંદર 0 થી 5 yearsના બધા પેઇનફુલ એક્સપિરિયન્સ. બારે આખું જગત એવા નિમિત્તોનું બહુ જ બનેલું છે. લોકો બહુ વિચારશીલ નથી, એવા માણસો હારે પનારો પડે, સ્ટુપિડ લોકો હારે પનારો પડે, ટ્રાફિકમાં સાવ ખરાબ રીતે વાહન ચલાવતા એવા લોકો હારે પનારો પડે. હા, એવું છે જ જગત. આપણે શું કરવું? આપણે વારે ઇરિટેટ થયા કરવું, વારે ફ્લેરઅપ ડિસાઈડ આપણે કરવાનું છે. એટલે આ બે વસ્તુ છે જ, અંદર પણ છે, બહાર પણ આ છે. તો ભગવાન, મને એવું થાય કેટલું બધું સરસ કૃષ્ણ ભગવાનનું છે. ગુસ્સો ન હોવો જોઈએ, ગુસ્સો તું કરીશ તો તું પાપી છે, એવું કઈ નથી કહેતા. તને કામ અને ક્રોધનો વેગ આવ્યો, વાંધો નથી, આવશે અંદર. ક્રોધનો આવેગ 100% આવશે, પરંતુ એ આવેગને હું અંદર ને અંદર અગર રાખી શકું, ખાડી શકું, હોલ્ડ કરી શકું. એટલે હું તમને ઘણી વાર કહેતી હોઉં છું કે દુઃખ દર્દ આવે, પેઇન આવે, પણ જસ્ટ સ્ટે વિથ યોર પેઇન. તમારા દર્દ સાથે રહ્યો, શું થવાનું? જસ્ટ સ્ટે વિથ યોર પેઇન. લાઈક હાથમાં હોટ પોટેટો હોય ને ફટાક ફેંકી દેવું, એવું નથી કરવું. શું થઈ જવાનું? સો સ્ટે વિથ યોર એંગર. તમને એક વ્યક્તિના ખરાબ વ્યવહાર માટે અંદર એકદમ આમ થવા માંડ્યું તો ઓકે, કઈ વાંધો. એ જે છે એનાથી આપણી બહુ જ ઇનર સ્ટ્રેન્થ વધતી હોય કે તમે એ જે તકલીફ છે એ અંદર ઉકળાટ છે એની સાથે રહ્યો. શું કામ તમારી હોટ પોટેટો ખરાબ શબ્દો રૂપે ઘા શું કામ કરવો છે?
સ્ટે વિથ યોર પેઇન, સ્ટે વિથ યોર એંગર. છે અંદર, બારે અભિવ્યક્તિ નથી આપી, નક્કી છે. એટલે આપણે એવી રીતે એને અંદર આપણા કામ અને ક્રોધના આવેગને અંદર એકોમોડેટ કરીએ, સમાવીએ, એક રાત સુધી રાખીએ, જો તમને શું થાય છે. સાચે એટલું બધું આપણા મન સાથે આપણે ડાયલોગ કરી શકશું. આપણે ત્યારે બોલ્યા નથી, આપણે આપણું મોઢું સીવી લીધું છે, એટલે અંદર તો મૂંઝારો ને ગુંગળામણ થવાની. જ્યારે વ્યક્તિ કોઈને કહી દે એટલે શું થયું, પ્રેશર રિલીઝ થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. એટલે સામેની વ્યક્તિ ભલે સળગ્યા કરતી, આપણે તો છૂટા. સમજાય છે? બસ એવું કરવાની શું જરૂર છે? જસ્ટ સ્ટે વિથ યોર પેઇન. યુ વોન્ટ ટુ ટેલ ધેમ, યુ વોન્ટ ટુ મેક ધેમ રિયલાઇઝ, નો પ્રોબ્લેમ. એ લોકોની અશિસ્ત માટે રિયલાઇઝ કરાવવું છે, એ સંબંધોમાં બુલી કરે છે એ કેવું છે, બધું કહી શકાય, બધું કહી શકાય. એંગર મેનેજમેન્ટ ઇટ ડઝન્ટ મીન કે કોઈ વ્યક્તિ આપણને પરેશાન કરી સહન કરવાનું, એવું નથી કહેતી, જરાય નથી કહેતી. હું આટલું જ કહું છું, એ આપણા માટેની બહુ જ ગ્રેટેસ્ટ સાધના છે કે જસ્ટ સ્ટે વિથ યોર એંગર, સ્ટે વિથ યોર પેઇન, ટાઈમ બિંગ, ફોર ઓવરનાઇટ. ખાલી એક જ સ્લીપ ઓવર કરો અને તમે જો કે એ જે એકદમ જ અંદર ફ્લેરઅપ થયું છે, ઇરિટેશન છે, એના બે પાર્ટ છે, બે પાર્ટ. એક હકીકતે એ વ્યક્તિએ નથી બરાબર કર્યું, એ એક પાર્ટ છે. એ પાર્ટ જે છે એ બિનાઇન છે અને એક મેલિગ્નન્ટ પાર્ટ છે. એક મેલિગ્નન્ટ છે, એક બિનાઇન છે. મેલિગ્નન્ટ પાર્ટ કેવું છે તો કે આપણે એમ ગમે એવા શબ્દો કહી દેવા છે, ગમે તેવા, અને એ પાછે આપણે ડિસાઈડ કરીને નથી કહેતા, આપણાથી કહેવાય જ જાય છે. તમે આવા જ છો ને કાયમ આવું જ કરો છો, મને ખબર છે તમારા તાતા અને તમારા દાદા આવા છે, તમારું કુળે આવું છે. લોકો ખરેખર એમ કે મેં જોયું છે કે જ્યારે આમ ગુસ્સો કરે તો એ જે બેડ વર્ડ્સ છે ને એની ગિફ્ટ કોને આપે? પોતાની પ્રિય વ્યક્તિને, એકદમ પ્રિય વ્યક્તિને. હમણાં જ કોઈ મને વાત કરતી હતી, બે ફ્રેન્ડ, એટલી બધી લોકો વચ્ચે મૈત્રી ને પ્રેમ ને, તો એની ફ્રેન્ડે એક વાક્ય ખોટું જૂઠું બોલ્યા, જૂઠું, તો બીજી ફ્રેન્ડને જરાય નહીં ગમ્યું. તો અન્ડરસ્ટેન્ડેબલ છે કે ન ગમે, એટલી ગાઢ મિત્રતા હોય તો કંઈક જૂઠું હોય તો ન ગમે. તો એને ગુસ્સામાં આ જૂઠું બોલ્યા ને આણે ગુસ્સામાં તમે જૂઠા જ છો, જ્યારે ને ત્યારે જૂઠું બોલો ને તમારું આખું ખૂડ આવું જ છે, તમારું ફેમિલી આખું આવું છે, તમારા ડીએનએ માં આવું છે, આટલું બધું. હા, હવે જો તમે જો એક પાર્ટ એમાં માલિગ્નન્ટ છે અને એક બિનાઇન પાર્ટ છે. બિનાઇન પાર્ટ શું છે તો કે એકદમ ઇન્ટિમેટ ઓર કોઈ બી રિલેશનશિપમાં આપણને જૂઠું ન ગમે, દુઃખ થાય, તો ધેટ ઓલવેઝ તમે એ ધ્યાન દોરી શકો કે ના, મને આ બરાબર નથી. ધીસ ઇઝ બિનાઇન પાર્ટ. કારણ કે બધા લોકો વ્યવહારમાં કંઈક ને કંઈક ભૂલો કરતા હોય તો તમે ધ્યાન દોરી શકો હંમેશા, કોઈ વાંધો નથી. પણ આટલું બધું કેવું એ મેલિગ્નન્ટ પાર્ટ છે કે આટલું બધું કહેવાની શું જરૂર હતી, આટલા રિએક્શનની શું જરૂર હતી? અને આટલું રિએક્શન કરીને તમે સામેની વ્યક્તિના દિલમાં કેટલું બધું દર્દ મૂકો છો. યુ આર ટ્રાઇંગ ટુ રિયલાઇઝ કે તમે ખોટું કરો છો, પણ ઇન ધ પ્રોસેસ તમે કેટલું ખોટું કર્યું? તમે બેડ વર્ડ યુઝ કરીને એના પરિવાર અને ડીએનએ સુધી બધું કહી દીધું, તો સામેની વ્યક્તિને આવું દુઃખ નથી. અને એને જૂઠું બોલવાનું ખરાબ કામ કર્યું, તમે તો કે ખરાબ શબ્દો વાપરવાનું ખરાબ કામ કર્યું. ફરક શું પડ્યો? એટલે એનું કે ગુસ્સાના આવેગને ખાળવું, હોલ્ડ કરી રાખો એક રાત પૂરતું, સમ અવર્સ પોસ્ટપોન કરવાથી મેલિગ્નન્ટ પાર્ટને તમે પૂરેપૂરો યુ કેન સે એને પૂરેપૂરો તમે ડિલીટ કરી શકો, એ પૂરેપૂરો આપણી લાઈફમાંથી જતો રહી શકે અને એક્ઝેક્ટલી જે કહેવાનું હોય એ કહેવાની આપણામાં શક્તિ આવશે. આપણે સારી રીતે કોમ્યુનિકેટ કરી શકશું, મધુરતાથી કરી શકશું, યોગ્ય શબ્દ વાપરીને કરી શકશું, શબ્દ ચૂઝ કરવા વાળા આપણે હશું, આપણે જ કહેનારા હશું. આમાં આપણા આવેગો જે છે એ આપણો કબજો લઈ લે છે, માટે આટલું બધું બોલાય છે. એટલે આટલી આપણે દમહ એટલે આપણે આપણા ક્રોધ ઉપર નિયમન
પ્રાપ્ત કરવા માટે દમઃ એટલે આટલું બધાએ નિશ્ચય કરવાનો કે ક્યાંય પણ એવું જ્યારે ગુસ્સાનો આવેગ આવે અને કહેવાનું થાય એવી જે મહત્વની વસ્તુ સંબંધોમાં કે ક્યાંય બી, તો થોડુંક એને પોસ્ટપોન કરવાનું રાખવું. ખૂબ જ મોટી મહત્વની વસ્તુ હોય તો આવું સ્લીપ ઓવર કરીને કહેવાનું રાખવું. પણ ઓલવેઝ આ જે છે પોસ્ટપોન નીતિ રાખીએ તો આપણે આપણી જાત સાથે ડાયલોગ કરી શકશું. આપણે આપણી જાતથી એક ત્રાહિત વ્યક્તિની જેમ ઊભા રહીને આપણે કહી શકશું કે આવું કરાય કે ન કરાય. ઓલામાં તો એવું કઈ થશે જ નહીં. ફટ 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 તો કે વ્યક્તિ પેલા પોપકોર્ન ફોડે ને પેલામાં ગરમ ગરમ કડાઈમાં, એમ ધાણીની જેમ ફૂટવા જ માંડે અને એને ભાન જ નથી. એટલે એવું આપણે એક સાધક તરીકે આપણે એવું કરવું તો જરા પણ યોગ્ય નથી. એટલે એની ઉપર આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી શકાય. અને પ્રેક્ટિસ જે છે એ કેટલી વાર કરવાની? લાસ્ટ બ્રેથ સુધી, છેલ્લા શ્વાસ સુધી. છેલ્લા શ્વાસ સુધી કામ ક્રોધના આવેગ આવી શકે. સો દમહની પ્રેક્ટિસ આખી લાઈફ કે ખૂબ જ કહી દેવાનું મન થયું, નો, પોતાનું મોઢું સીવી લીધું, પોસ્ટપોન કર્યું, રૂમમાં જઈને છૂટા પેપર ઉપર એ રિએક્શન છે એ લખી નાખ્યા, એ પેપર ફાડીને ફેંકી દીધું. સો જે ખૂબ જ ઉકળાટ હતો એ કોઈને કહેવાની બદલે, કોઈને વિક્ટિમ બનાવવાની બદલે તમે ખાલી કાગળ ઉપર લખ્યું છે. એટલે અંદરનો ઉકળાટ જે છે એ કાગળમાં ટ્રાન્સફર થઈ ગયો, તો ઇટ ઇઝ વેરી ગુડ થેરેપી. એટલે લખવાનું રાખવાથી બહુ જ ફાયદો થાય. છૂટા પેપર જે છે એ કોઈ સુભાષિતની બુક નથી, રાખવાની જરૂર નથી, ફાડીને ફેંકી દેવા. પણ પછીથી મેં તમને કીધું દમઃ પછી શમઃનો તમે પ્રયોગ કરો કે તમે લગભગ 45 ડેઝ સુધી, 60 ડેઝ સુધી, 45 ઓર 60 ડેઝ સુધી તમે એવી નોંધ પોથી રાખો. એમાં વર્ટિકલ પાર્ટ પાડ્યો હોય કે એક બાજુ તમે ક્યારે ક્યારે ગુસ્સો આવે છે એની નોંધ રાખી હોય, ક્યારે તમને કોઈએ ગુસ્સો કર્યો તો તમને હર્ટ થયું છે. એટલે એંગરમાં બે વસ્તુ છે કે તમે ગુસ્સો કરો છો એ એક વસ્તુ છે, કોઈ ગુસ્સો કરે ને આપણને હર્ટ થાય છે એ બીજી વસ્તુ છે. એટલે આવી રીતે વર્ટિકલ પાર્ટ હોય કે એક બાજુ આપણને ક્યારે ગુસ્સો આવ્યો એ આપણે રોજે નોંધ કરી હોય, પ્રમાણિકતાથી કરી હોય અને સારી રીતે નોંધ કરી હોય કે તમે 45 દિવસ પછી પેલું પેજ છે એ વાંચવાનું શરૂ કરો તો તમને તરત આઈડિયા આવે કે આવું હતું એટલે મેં ખૂબ જ ઇરિટેશન થયું, ખૂબ જ ગુસ્સો કર્યો, બેડ વર્ડ્સ બી યુઝ કર્યા. તો 45 દિવસની નોંધ પછી તમને લગભગ ક્રોધરૂપી દુશ્મન છે એ કેવી રીતે કામ કરે છે એની કામ કરવાની મેથડની તમે સ્ટડી કરી શકો, મોડસ ઓપરેન્ડી ખબર પડે કે ચોર જ્યારે ચોરી કરીને જાય છે તો એક્ઝેક્ટલી એનું પગેરું કેવી રીતે પોલીસ મેળવે. તો જે આપણે ડાયરી રાઇટિંગ છે, જે કાયમી ડાયરી છે, ડાયરી રાઇટિંગ તમને એવી રીતે ઉપયોગી થશે કે એવા 100 ઇવેન્ટ્સમાં આપણને 45 દિવસમાં ગુસ્સો આવ્યો હોય તો તમને એટલી ખબર પડે કે આવા 10 કે 15 એવા એરિયા છે કે જે મારા માટે વલ્નરેબલ એરિયા છે. મને ત્યારે આવા સંજોગો બને છે તો મારી કમાન બહુ જ છટકે છે, બહુ જ ઇરિટેશન આવે છે, ખબર પડી જાય બધાને. તો આટલું જ છે કે એવી વસ્તુઓ જ્યારે શરૂ થાય પહેલા આપણે આપણી જાતને પછી તો કે સંભાળવા માંડીએ કે ના, આ ડિસ્કશન અહીંયા સુધી જવા દેશું તો હવે આવું થશે. સો ઇન્ટરપર્સનલ રિલેશનશિપમાં એવી બધી પેટર્ન હોય છે, મનની અંદર પેટર્ન હોય, સંબંધોમાં જ્યારે વાતચીત કરતા હોય ત્યારે અમુક પેટર્ન હોય કે વાતચીત કરો એટલે એ બાજુ જ જાય, એ પેટર્ન હોય. એટલે સો તમે પહેલેથી તમને ખબર હોય કે આવું થાય તો મને બહુ ગુસ્સો આવે, તો એની પહેલા પોતાની જાતને એવા સંજોગોમાં ધકેલે નહીં ત્યાંથી સ્ટોપ થઈ જાય. એટલે ધેટ ઇઝ શમઃ. દમઃ મીન્સ સ્ટોપ કરી દેવું પોતાની જાતને, ગુસ્સો પી જવો. અને શમઃ મીન્સ શાંતિથી એવી થોડા દિવસ સુધી, આવા 45-60 દિવસ સુધી જસ્ટ વેઝ ઓફ ધ માઇન્ડ જે છે એનો સ્ટડી કરવાનો અને પછીથી પોતાની મનની ધારાની ઇમોશન્સની ઓળખ થાય પછી એવા સંજોગોમાં પોતાની જાતને
જતી સ્ટોપ કરી શકે, પહેલેથી પોતાની એવી પાણી પહેલા પાડ બાંધી શકે, અને ઘણી બધી પોતાની પર્સનાલિટીની વસ્તુ આવી નોંધપોથીથી ખબર પડે, પોતાની પેટર્ન પણ ખબર પડે કે આવું થાય ને એટલે કોઈ આવી ચાપ દબાવે ને એટલે તરત હું ફ્લેર અપ થાઉં છું, ઘણી બધી ખબર પડશે. એટલે જે ડાયરી રાઇટિંગ છે ફોર 60 days 45 days એ બધી રીતે ઉપયોગી થશે. હર્ટ કેવા સંજોગોમાં થાય છે તો એ પણ પેટર્ન ખબર પડશે, અને એંગરની પેટર્ન પણ ખબર પડશે. પેટર્ન ખબર પડે, પેટર્ન વિશે અભ્યાસ કરો અને પેટર્નમાંથી છુટકારો મળે. નહીતર તમે ઇને ઇરટમાં કોઈ આ બટન દબાવે ફ્લેરઅપ, પછી ગુસ્સો, પછી ઝઘડો, પછી અબોલા, પછી એક છત નીચે બે જોજનો દૂર રહેતા હોય, આ બધું પેટર્ન ચાલ્યા જ કરે. પેટર્નને ઓળખવાથી પેટર્નમાંથી ઘણી બધી મુક્તિ મળી શકે. અને જ્યારે એવી ખબર પડે તો તમે કહી શકો કે ના, આપણે પછી વાત કરશું, મને નથી લાગતું કે અત્યારે હું વાત કરી શકીશ, આઈ નીડ માય ટાઈમ. તો એમાં કોઈ ના ન પાડે. અને બીજું મેં તમને કીધું હતું કે ખૂબ જ એકદમ જ ઇફેક્ટિવ કોઈ ગુસ્સાને નિયમનમાં લાવવા માટે એકદમ ઇફેક્ટિવ કોઈ વસ્તુ હોય તો એ પ્રેયર છે. ક્યારે પ્રેયર કરવાની? તો કે સવારે પથારીમાં ઉઠીને તરત જ પથારીમાં જ બેસીને પ્રાર્થના કરવાની. આટલી જ પ્રાર્થના કે ભગવાન, આજ એક જ દિવસ માટે હું મારા ગુસ્સાને નિયમનમાં રાખી શકું, સંયમનમાં રાખી શકું, એટલી શક્તિ આપજે. કાલનું હું ક્યાં કહું છું, ખાલી આજનું જ કહું છું. આજે જમા, કાલે ઉધાર. આજે એક જ દિવસ આપો ને ભગવાન, ધેટ ઇઝ વન ડે એટ એ ટાઈમ. હું વધારે નથી માંગતી, આઈ એમ નોટ એમ્બિશિયસ પર્સન. ભગવાન, બહુ ક્યાં મોટું મોટું માંગુ છું, આટલું જ માંગુ છું. ફોર વન ડે, ફોર અ ડે, ગીવ મી ધેટ સ્ટ્રેન્થ, આઈ કેન મેનેજ માય એંગર, ધેટ્સ ઓલ. એવું આપણે કેટલા દિવસ કહેશું? તો કે મરણ સુધી રોજ કહેશું. પથારીમાં બેસો એટલે પેલું જીહ્વા મે મધુમત્તમા કર્ણઆભ્યાંબુરિ વિશ્રુવમ, મારી જીભમાંથી હની ફ્લો કરે ભગવાન. પહેલું આ કહેવાનું, જીહ્વા મે મધુમત્તમા. મેં તમને કીધું આ બે વસ્તુ ઇનએવિટેબલ છે, તમે એને બદલી નહીં શકો. અંદર જે બધું રખેલું છે 0 થી 5 years દરમિયાન, જે હેવી અનકોન્શિયસ સેન નથી બદલી શકાતું, બહારના જગતના નિમિત્તોને હું બદલી નથી શકતી. મારા હાથમાં એક જ છે કે ભગવાનને રોજ વિનું કે ભગવાન, એક દિવસ માટે હું મારા ગુસ્સાને મેનેજ કરી શકું, ખાળી શકું, એની ઉપર મારું નિયમન આવે એવી તાકાત આજ એક દિવસ માટે જ આપશે. બીજે દિવસે એ માંગવાનું, ત્રીજે દિવસે એ માંગવાનું, મરણ સુધી રોજ જ માંગવાનું. તો એનાથી બે વસ્તુ થશે. પહેલી વસ્તુ કે યુ આર ટેલિંગ ટુ ભગવાન, જ્યારે આખી સમષ્ટિમાં સત્વગુણની પ્રધાનતા છે, આપણા મનમાં પણ સત્વગુણ છે, એ વખતે આપણે ભગવાનને આવાહિત કરીએ છીએ. જે અનંત શક્તિમાન છે એની શક્તિને તમે તમારી લાઈફમાં લાવવા માટે આવાહિત કરો છો. પહેલી વસ્તુ કે તમે ભગવાન પાસે માંગો છો તો ભગવાન તો આપે છે, ફર્સ્ટ થિંગ, 100% આપે. સેકન્ડ થિંગ, સાયકોલોજીની દ્રષ્ટિએ પૂછો તો આપણા સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામિંગ કરવાનો સમય હોય તો એ વહેલી સવાર. સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ ત્યારે જ થાય, ત્યારે જ. તો ફર્સ્ટ થિંગ યુ આર ટેલિંગ ટુ ભગવાન. સેકન્ડ થિંગ, તમે તમારા સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કરો છો. સબકોન્શિયસ માઇન્ડ જે છે બહુ જ પાવરફુલ છે, બહુ જ પાવરફુલ. એની એની જે શક્તિ છે એની આપણને કોઈ દિવસ એટલી બધી પહેચાન જ નથી. એની પાસે જબરજસ્ત મેમરી છે. એની શક્તિને બહાર લાવો તો એટલું બધું કામ એનામાં, પ્રચંડ શક્તિ બહુ જ છે. સબકોન્શિયસ માઇન્ડમાં કેટલી બધી તાકાત છે કે આમ તમે યાદ રાખવાનું ગમે તેટલું કોશિશ કરો, પણ વહેલી સવારે એક બોલિવૂડનું ભંગાર, એટલે ભંગાર ગીત તમારા કાનમાં પડ્યું, બાજુવાળા બોલિવૂડનું ગીત વગાડે છે, તો તમને નથી યાદ રાખવું. તમને સવારે ઉઠીને ઓમ નમઃ શિવાયના જાપ કરવા છે, પણ આણે બોલિવૂડનું ગીત વગાડ્યું એટલે બાય ડિફોલ્ટ આખો દિવસ તમને ઈ ગીતની કડી યાદ રહેશે.
તમને નથી યાદ રાખવું. બોલિવૂડનું બિલકુલ તમને સવારના પોરમાં ભગવત નામ જ લેવું છે, પણ એને તો કે અજાણતા તમારા મન ઉપર એ બોલિવૂડનું બેકાર ગીત જે છે એ તમારા અંદર આવી ગયું, તો આખો દિવસ તમારી જાણ બહાર મન એને યાદ કર્યા કરશે, એમ જ એને યાદ આવ્યા કરશે. તો એ સબકોન્શિયસ માઇન્ડની તાકાત છે કે તમે જે દેશો એ યાદ રાખશે. તો સવારે તમે એને શું આપ્યું? આ આપ્યું, જીહ્વા મે મધુમત્તમા, કે મારી જીભમાંથી હની ફ્લો થાય. સુદર્શન ચૂર્ણ નહીં, હની ફ્લો થાય. અને હું આવી રીતે આખો દિવસ સારી રીતે કોમ્યુનિકેટ કરું, સારી રીતે બોલું, એવું ભગવાન કરશે. તો એ સબકોન્શિયસ માઇન્ડનું તમે પ્રોગ્રામિંગ કર્યું, એટલે બી એની જબરજસ્ત અસર આવે. અને નો ડાઉટ ભગવાન તો અનંત શક્તિમાન છે, તો એ તો કરશે જ મદદ આપણને. એટલે સૌથી હજી ઇફેક્ટિવ આ છે કે આપણે રોજે સંકલ્પ કરવાનો કે બેડમાં બેસીને શ્લોક બોલતા પહેલા આ બોલવાનું કે ભગવાન આજના દિવસમાં હું મધુર બોલું, હું કોઈનું ઇન્સલ્ટ ન કરું, હું વાચિક હિંસા ન કરું, અને હું મારા એંગર ઉપર પૂરેપૂરો કમાન્ડ પ્રાપ્ત કરી શકું એવી શક્તિ આપશે. ધેટ્સ ઓલ. આટલું પ્રેયર કરવાનું. અને બીજા લોકોનો જે ક્રોધ હોય એનાથી બચવા બાઉન્ડ્રી ડ્રો કરવી પડે. એ એક જુદો વિષય છે, હું પછી ક્યારેક લઈશ. આ મેં તમને વાત કરી કે તમે કેવી રીતે ગુસ્સા ઉપર કામ કરી શકો, નિયમન પ્રાપ્ત કરી શકો. બીજા આપણી ઉપર ગુસ્સો કરે, તમે નથી કરતા, બીજા કરે, તો એના માટે આપણે બહુ જ ક્લિયર કટ બાઉન્ડ્રી હોવી જોઈએ. એવી આપણી બ્લડ બાઉન્ડ્રી હોય, ક્લિયર બાઉન્ડ્રી ન હોય તો બીજા બધા આપણી ઉપર દસી આવે ને આપણને હર્ટ કર્યા કરે. તો દેટ ઇઝ ટુ ડ્રો બાઉન્ડ્રી. હાઉ ટુ ડ્રો બાઉન્ડ્રી એ શું કરવું, એક પાછો નવો સબ્જેક્ટ છે, જુદો સબ્જેક્ટ છે, પણ આ એક ખબર હોય કે આપણે આપણી જાતને એવી લક્ષ્મણ રેખા ડ્રો કરીને બચાવી શકીએ. હવે આગળ ભગવાન કહે છે કે ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિભ્રંશ, સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશ, અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. સૌથી પહેલા કે છે ક્રોધાત ભવતિ સમોહ, ક્રોધથી સમોહ ઉત્પન્ન થાય. ક્રોધથી સમોહ એટલે શું? તો કે મોહ શબ્દ તમે સાંભળ્યો છે. સમોહ એટલે એટલો ગાઢ મોહ, પૂરેપૂરો મોહ જન્મ. મોહ એટલે શું? તો કે આપણી બુદ્ધિ જે છે એ હંમેશા સારા નરસાનો વિવેક કરે કે આ કરાય, આ ન કરાય, આ પ્રોપર છે, આ ઇમ્પ્રોપર છે, આ સત્ય કહેવાય, આ અસત્ય કહેવાય. મોહ આવે એટલે આપણી જે વિવેક બુદ્ધિ છે એની ઉપર આખું એક પડડ આવી જાય, વાદળું છવાઈ જાય ટેમ્પરરી. અને એ વાદળું આવવાથી આપણને આપણી વિવેક બુદ્ધિ જે છે, સારા નરસાનું ભાન જે કરાવતી હતી, એ હવે ઢંકાઈ ગઈ. એટલે મોહ એટલે વિવેક બુદ્ધિ ઢંકાઈ જવી, સમોહ એટલે ટોટલી ઢંકાઈ જાય. એટલે ક્રોધ આવતા તો કે વ્યક્તિને સારા નરસાનું ભાન હવે રહેતું નથી. અચ્છા, સારા નરસાનું ભાન ન રહે એટલે કરે શું? આપણને બધાને ખબર શું કરે, આપણે કરતા હોય ને આપણે બીજાને જોયા છે શું કરે. સમોહાત સ્મૃતિ વિભ્રમ, શું કરે બધા? તો કે એની સ્મૃતિ ભ્રંશ, એટલે એની સ્મૃતિ ચાલી જાય. તો તમે એમ કહો કે લે એની યાદશક્તિ છે, એટલે બધા હિન્દી પિક્ચરમાં સિરિયલમાં બતાવે. નો, સ્મૃતિનો મિનિંગ અહીંયા આપે છે આદિ શંકરાચાર્યજી, બહુ જ સરસ મિનિંગ આપે છે. સ્મૃતિ એટલે નો ડાઉટ યાદ શક્તિ, પણ કઈ યાદ શક્તિ? કઈ બધી સ્મૃતિ જતી રહે? તો કે એનું પાસ્ટના અનુભવમાંથી આપણે શીખતા હોય. આપણે શીખીએ શેમાંથી? તો કે ભૂતકાળના અનુભવમાંથી, આપણા પોતાના, બીજાના અનુભવમાંથી. વધારે જે બુદ્ધિમાન હોય બીજાના અનુભવમાંથી શીખે, બુદ્ધિમાન હોય એ પોતાના અનુભવમાંથી શીખે, અને બુદ્ધિ ન હોય એને કેટલાય અનુભવ થાય તો બી કંઈ ન શીખે. તો સ્મૃતિ જતી રહે, અર્થાત
એની એ યાદદાસ્ત જતી રહી. કઈ તો કે પાસ્ટમાંથી ઘણું બધું શીખવાનું હતું, શીખેલા હતા. શું શીખેલા હતા? ગયે વખતે ગુસ્સો કર્યો હતો અને આવી ફાઇટિંગ કરી તો 2 દાંત પડી ગયા હતા, હાડકું ભાગી ગયું હતું. અને તો કે નાક આવું ચપટું થઈ ગયું હતું, ઝઘડો કરવા ગયા હતા ને. તો આવી કેટલી સ્મૃતિ છે. ત્યારે જે ઝઘડાપટ્ટી કરી, ગુસ્સો કર્યો, રોડ ઉપર મારામારી કરી, તો આટલું ગુમાવ્યું હતું. પાછા મિયા ઠેર કઠેર પાછા ઝઘડા કરે. તો સ્મૃતિ ભ્રંશ, ધેટ ઇઝ આ સ્મૃતિ જતી રહી કે લાસ્ટ ટાઈમ આપણે આપણા બોસ સાથે પંગો લીધો તો આપણે ક્વાર્ટર શીટ પકડાવીને હાલતા થઈ ગયા હતા. ક્વાર્ટર શીટ એટલે રેઝિગ્નેશન આપીને હાલતા થઈ ગયા હતા. 3 મહિના સુધી ઘરે બેઠા રહેવું પડ્યું હતું. અને રોજ વાઈફ જે છે એ કેટલા એના તાના સાંભળવા પડ્યા હતા. ખ્યાલ આવ્યો? આ પાછું એ જ બોસ સાથે ઝઘડા કરવાના, પાછું એ જ બધી રિપીટ કરવાનું છે. તો વ્યક્તિને ગુસ્સો આવે એટલે ભૂતકાળની આવી સ્મૃતિ જતી રહે કે ગયે વખતે ગુસ્સામાં કેટલા રિલેશન સ્પોઇલ કર્યા હતા, કેટલું નુકસાન કર્યું હતું, કેટલી બધી તકલીફો થઈ હતી, બધું જતું રહે. અને વ્યક્તિ પાછી એવી ભૂલો, એવો જ ગુસ્સો કરે. પછી એની વાઈફને એમ કે આઈ એમ રિયલી વેરી સોરી, આઈ રિયલી આઈ રિયલી ડોન્ટ મીન એનીથિંગ. તું ત્યારે તો તારું ઈ જ હતું મીનિંગ ભાઈ. તો એવરી ટાઈમ ગુસ્સો કરે. મને એક બોમ્બેમાં જ એક બેન મને વાત કરતી હતી કે માતાજી દરેક વખતે ગુસ્સો કરે, એટલા બેડ વર્ડ્સ બોલે, એટલે કે હું સાવ વિડ્રોલ થઈ જાઉં, બોલું ને એટલે એટલી મારી માફી માંગે, એટલી મારી માફી માંગે. પછી કે હું એમ કહું સારું વાંધો નહીં, સો કે એમ. તો પાછું ઈ નહીં, પાછું એ કે સોરી કહેવા, પાછું ઈ નહીં. એવરી ટાઈમ આવું જ કરે કે મારી યાર મારે કરવું શું. અને એ કે ધારો કે હું પછી એમ કે હું નોર્મલ ન થાઉં, એકદમ જ આમ એવી રીતે ટાઈટ જ રહું, તો એ કે એના માટે એમ કે એટલે તું તો એ કે મને કે આવી સોરી કહું છું તોય તું કે આવી રીતે જાતું નથી કરતું. તો કે મારે જાતું કરવું ન કરવું એની ઉપર કે મને પ્રેશરાઇઝ કરે, એની માટે મારી સાથે ઝઘડો કરે, કરવું શું મને કે. એટલે વ્યક્તિ જે છે એ જ્યારે ગુસ્સો કરે ત્યારે એની આગળની બધી સ્મૃતિ ચાલી જાય કે આપણું આટલું અપમાન થયું હતું, આપણી નોકરી જતી રહી હતી, આપણને હેલ્થમાં આટલા ઇસ્યુ આવ્યા હતા, આપણા સંબંધો બગડ્યા, બધું જતું રહે. સાથે સાથે પોતે જે કઈ ભગવદ્ ગીતાનું શ્રવણ કરીને કઈ થોડું ઘણું ડાપણ આવ્યું હોય એ ડાપણનું ધોવાણ. માતા પિતાએ એને જે કઈ સંસ્કારો આપેલા હોય તો એ સ્મૃતિનું પણ ધોવાણ, એ પણ જતી રહે. ગુરુએ આપેલા સંસ્કારો જતા રહે, માતા પિતાના સંસ્કારો જતા રહે, સ્વ અનુભવ માંથી જે કઈ એની શીખ્યા હોય એ બી ત્યારે તો જતું જ રહે. ઇવન મેં તમને કીધું કે સિમ્પલ પ્રેગ્મેટિઝમ, કે આપણે જો અત્યારે અહીંયા એઝ એ બિઝનેસ પર્સન સરકારી ઓફિસર હારે પંગા લેશું ને તો સત્તા પાસે શાણ પણ ન હાલે. આપણે શાંતિથી ત્યાં બેસીને કામ પતાવીને હાલતા થાવ. તો એ પ્રેગ્મેટિઝમ છે કે અહીંયા હવે છે ને મૂછ નીચી તો 7 વાર મૂછ નીચી ભાઈ, હવે હાલ ને કામ પૂરું કરીને. ત્યાં તમે એકદમ જ ગુસ્સો કરો તો પેલો ઓફિસર કે હવે તો આનું કામ નથી જ કરવું, આની ફાઇલ હવે છે ને ખોઈ નાખો, મૂકી દો, હવે એને કરવું જ નથી. એટલે કેટલાય લોકો એવી રીતે એને લાઈક ખૂબ જ ધક્કા ખવડાવે, ખૂબ જ હેરાન કરે કારણ કે એને ગુસ્સો કર્યો. એક મને વ્યક્તિ ખ્યાલ છે એનો કે MBBS પછી લાઈક માસ્ટર્સ એ સ્ટુડન્ટ કરતો હતો, MS ઓર્થોપેડિક. તો એ લોકોને એવું બહુ જ હોય મેડિકલમાં ટુ મચ કે જે પ્રેક્ટિકલ એક્ઝામ હોય એનું વધારે મહત્વ હોય થિયરી કરતા. તો એ જે પ્રેક્ટિકલ લેવા વાળા હતા એને બહુ જ બેડ બિહેવિયર કરી સ્ટુડન્ટ હારે, નહીં સારી કરી, પણ હવે કઈ ચોઈસ નથી, એ લોકો જ ડિસાઈડ કરે કે આને પાસ કરવું કે ફેલ કરવું. તો એને નહીં સારી બિહેવિયર કરી, પણ પ્રેગ્મેટિઝમ શું છે કે ભાઈ હવે તું રસ્કલ છો, તું યુઝલેસ છો, પણ મારું અત્યારે ભવિષ્ય તારા હાથમાં છે, મારાથી કઈ બોલાશે નહીં. તો આને તો એમ કે બરાબર નથી એટલે ત્યાં 5 ભણાવીને એની ઉપર ગુસ્સો કર્યો. તો લગભગ એને યુ કેન સે 3 કે 4 ટર્મમાં ફેલ કરી વ્યક્તિને. જ્યારે કે એકદમ બ્રિલિયન્ટ રેન્કર વ્યક્તિ,
કેરિયર બગાડી નાખી એકદમ. શું કામ? તો કે જે વિદ્યાર્થી છે એને ખબર નથી કે એક્ઝામિનર છે, એના હાથમાં મારું ભવિષ્ય છે, એ સ્ટુપિડ છે, એ વ્યંજનફુલ છે, આપણાથી કાંઈ થઈ શકે એવું નથી. તો સિમ્પલ પ્રેગ્મેટિઝમ શું છે કે ત્યારે ન બોલાય. પણ ગુસ્સો શું છે તો કે તમને ત્યારે તમારું હિત પણ ન દેખાય. એટલે દેટ ઇઝ હિત ન દેખાય, ડહાપણ બધું જતું રહે, માતા પિતાના સંસ્કાર, ગુરુના સંસ્કાર બધું જતું રહે. દેટ ઇઝ કોલ તો કે સ્મૃતિ ભ્રંશ. અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.